નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે લેક્ચર 6 માં દાખલા નંબર 7 થી 10 નો અભ્યાસ કર્યો. આજે આપણે સ્વાધ્યાય 14.1 સંભાવનામાં લેક્ચર 7 માં આગળ અભ્યાસ કરીશું, જેમાં દાખલા નંબર 11 માં આપણને કહેવામાં આવ્યું છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી એક માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર માછલી અને 8 માદા માછલી છે. તો સૌપ્રથમ જે સંખ્યા આપવામાં આવી છે એ લખીએ કે અહીં 5 નર માછલી, 8 માદા માછલી ટાંકીમાં છે. તો કુલ 5 ને 8 13 કુલ માછલી હોય. તો અહીં આપણી કુલ સંખ્યા 13 મળી જાય છે. બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો અહીં જે બહાર કાઢેલ નર માછલીની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બહાર કાઢેલ નર માછલીની સંભાવના, તો નર માછલીની સંખ્યા 5 છે. તો આપેલ સંખ્યામાં 5 મળશે અને કુલ સંખ્યા 13 છે, એટલે કે 5 ના છેદમાં 13 મળે. હવે દાખલા નંબર 12, જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે તકની એક રમતમાં, દાખલા નંબર 12, કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર એટલે કે એરો હોય છે. તે 1 2 3 4 5 6 7 અને 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. તો અહીં આપણે લખી શકીએ કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે અને તેમાં સંખ્યા જે છે તે 1 2 3 4 5 6 7 અને 8 હોય છે. આથી અહીં આપણી કુલ સંખ્યા બરાબર 8 મળે. હવે અહીં દાખલા નંબર 12 માં આપણને જુદા જુદા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમાં આપણને સૌપ્રથમ કહેવામાં આવ્યું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો 1 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં આપણે જોઈ શકીએ છીએ કે તે નંબરમાં 8 નંબર ફક્ત ને ફક્ત એક જ વખત આપવામાં આવેલ છે. તો આપેલ સંખ્યામાં 1 થશે અને કુલ સંખ્યા આપણી 8 મળે, એટલે કે 1 ના છેદમાં 8 મળે. એવી રીતે 2 અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા હોય છે અને 1 થી 8 ની અંદર એકી સંખ્યા છે 1
3 5 અને 7 એટલે કે 4 સંખ્યા છે તે અયુગ્મ સંખ્યા છે એટલે કે આપેલ સંખ્યામાં 4 આવશે અને કુલ સંખ્યા 8 4 ના છેદમાં 8 એટલે કે 1 ના છેદમાં 2 મળે। હવે 3 માં 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના। 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા। અહીં 2 કરતા મોટી સંખ્યા હોય તે 3 4 5 6 7 અને 8 આ તમામ સંખ્યાઓ 2 કરતા મોટી છે તો આપેલ સંખ્યામાં 1 2 3 4 5 અને 6 સંખ્યા થશે। 6 ના છેદમાં 8 કુલ સંખ્યા એટલે કે 6 ના છેદમાં 8 એટલે કે 3 ના છેદમાં 4 મળે। 3 દુ 6 4 દુ 8 આ રીતે આપણે અવયવ પાડી દઈએ એટલે 3 ના છેદમાં 4 મળે। 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા। અહીં આપણે જોઈ શકીએ છીએ કે 9 કરતા નાની સંખ્યા તો અહીં આપણી કુલ સંખ્યા 8 છે તો આ બધી જ સંખ્યાઓ 9 કરતા નાની છે એટલે આપેલ સંખ્યામાં આવશે 8 અને કુલ સંખ્યામાં પણ આપણને મળશે 8 એટલે કે 8 ના છેદમાં 8 એટલે કે 1 મળે। આવી રીતે આમ આપણે આ 12મો દાખલો છે તે સોલ્વ કરી શકીએ છીએ। હવે દાખલા નંબર 13 દાખલા નંબર 13 જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો સૌપ્રથમ આપણે લખી દઈએ કે પાસાને જો એક વખત ફેંકવામાં આવે તો એમાં 1 2 3 4 5 અને 6 આટલા નંબર હોય। આથી કહી શકીએ કે કુલ સંખ્યા બરાબર કેટલી મળે? 6 મળે। હવે આપણને પ્રથમ પૂછવામાં આવ્યું છે કે અવિભાજ્ય સંખ્યા હોય અવિભાજ્ય સંખ્યાની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા। અહીં 1 થી 6 સંખ્યા છે તેમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તો કે 2 3 અને 5 અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ કે જેના ભાગ પડતા હોય નહીં તો અહીં એક સંખ્યા છે તે નહીં આવે પરંતુ 2 3 અને 5 આ 3 સંખ્યાઓ છે તે અવિભાજ્ય સંખ્યા છે। વિભાજ્ય સંખ્યા તો કે જેના ભાગ પડી શકે તેવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે। અહીં 4 છે તો એને આપણે 2 ગુણ્યા 2 લખી શકીએ છીએ। 6 છે તો 2 ગુણ્યા 3 લખી શકીએ છીએ। આથી તેને વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે પરંતુ 2 3 અને 5 સંખ્યાઓ છે તે અવિભાજ્ય સંખ્યાઓ છે। આથી આપેલ સંખ્યામાં આપણને મળશે 3 કુલ સંખ્યા 6 3 ના છેદમાં 6 એટલે કે 1 ના છેદમાં 2 મળે। એવી જ રીતે 2 અને 6 વચ્ચેની સંખ્યા 2 અને 6 વચ્ચેની સંખ્યાની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં
કુલ સંખ્યા. અહીં 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ, તો કે 2 અને 6 ની વચ્ચેની સંખ્યાઓ 3, 4 અને 5, આ 3 સંખ્યાઓ છે. તો 3 માંથી ગમે તે સંખ્યા હોઈ શકે. આથી આપેલ સંખ્યામાં આપણને મળશે 3. કુલ સંખ્યા 6, 3/6 એટલે કે 1/2 મળે. આવી જ રીતે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તો અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા અને અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. તો 1 થી 6 ની અંદર રહેલી અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ 1, 3 અને 5 એમ 3 સંખ્યાઓ છે. આથી આપેલ સંખ્યામાં આપણને મળશે 3 અને કુલ સંખ્યામાં મળશે 6. 3/6 એટલે કે 1/2 મળે. આમ આપણે દાખલા નંબર 13 છે એમાં 3 પ્રશ્નોની અંદર 1/2, 1/2, 1/2 જવાબ મળે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો હવે આનો સ્ક્રીનશોટ લઈ લો. દાખલા નંબર 13 નો અભ્યાસ કર્યા બાદ હવે આપણે આગળના દાખલાઓનો વિગતવાર અભ્યાસ કરીએ. દાખલા નંબર 14. દાખલા નંબર 14 માં આપણને કહે છે કે સરખી રીતે સીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો. દાખલા નંબર 14 આપણે લખી શકીએ કે અહીં કુલ સંખ્યા બરાબર 52 થાય, જેમાંથી એક પત્તું કાઢવામાં આવે તો પેલું છે લાલ રંગનો રાજા. લાલ રંગના રાજાની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં આપણે 52 પત્તાના ગંજીપાની વાત કરી હતી. તો લાલ રંગનો રાજા, રંગ શબ્દ આવ્યો છે તેમાં લાલનો રાજા અને ચોકટનો રાજા બંનેનો આપણે ગણતરીમાં લેવા પડશે. આથી આપેલ સંખ્યામાં 2 અને કુલ સંખ્યામાં 52, 2/52 એટલે કે 1/26 મળે. જે વિદ્યાર્થી મિત્રોને આ દાખલામાં રંગમાં સમજ ના પડે તો શરૂઆતના જે 4 લેક્ચર છે એમાં આપણે સંભાવનાની બેઝિક માહિતીઓ આપી છે, જેમાં 52 પત્તાના ગંજીપામાં રંગ અને રંગ ન હોય ત્યારે કયા પત્તા લેવા તેનું આપણે ડીપમાં સમજાવેલું છે. તો તે લેક્ચર છે એ જોઈ લેવો. દાખલા નંબર 2 માં તમને કહે છે કે મુખ મુદ્રા વાળું પત્તું, મુખ મુદ્રા વાળા પત્તાની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં મુખ મુદ્રા વાળા પત્તા 52 પત્તાના ગંજીપામાં કુલ 12 હોય છે એટલે કે 12, કુલ સંખ્યા 52. 12/52 એટલે કે 4 × 3 13 × 4, 4 4 કેન્સલ, ફાઇનલ 3/13 મળે. એવી જ રીતે
લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું, લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તાની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. અહીં લાલ રંગના મુખ મુદ્રા વાળા પત્તા, રંગ શબ્દ આપ્યો એટલે લાલ ને ચોકટ બંનેના 3 3 એટલે કે આપેલ સંખ્યામાં 6 ના છેદમાં 52 એટલે કે 3 ગુણ્યા 2 26 ગુણ્યા 2 2 2 કેન્સલ એટલે કે 3 ના છેદમાં 26 મળે. ત્યારબાદ છે લાલનો ગુલામ, લાલના ગુલામની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. લાલનો ગુલામ આખા ગંજીપામાં એક જ હોય છે એટલે આપેલ સંખ્યામાં 1, કુલ સંખ્યામાં 52 એટલે કે 1 ના છેદમાં 52. ત્યારબાદ કાળીનું પત્તું, કાળીના પત્તાની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. કાળીના પત્તા ગંજીપામાં કુલ 13 હોય છે એટલે આપેલ સંખ્યામાં 13, કુલ સંખ્યામાં 52 એટલે કે 13 ના છેદમાં 52 એટલે કે 13 એકા 13, 13 ચોક 52, 13 13 કેન્સલ, ફાઇનલ 1 ના છેદમાં 4 મળે. એવી જ રીતે ચોકટની રાણીની સંભાવના 6, ચોકટની રાણીની સંભાવના બરાબર આપેલ સંખ્યા છેદમાં કુલ સંખ્યા. ચોકટની રાણી આખા ગંજીપામાં એક જ હોય છે, આથી આપેલ સંખ્યામાં 1 અને કુલ સંખ્યામાં 52 એટલે કે 1 ના છેદમાં 52 મળે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 14નો સ્ક્રીનશોટ લઈ લો.